મહેસાણાના ખેરાલુ તાલુકાના થાગડા ગામે સરકારી શાળાના બાંધકામનું કામ ચાલુ થાય તે પહેલા લાખો રૂપિયાનું લોખંડ તસ્કરો ઉઠાવી ગયા। મળતી માહિતી મુજબ ખેરાલુના થાગડા ગામે થોડા સમય અગાઉ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ગામના આગેવાનો હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ વરસાદના કારણે કામ થઈ શક્યું ન હતું। ત્યારબાદ કામ ચાલુ કરાતા ગત રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા નરાધમો ગાડી લઈ આવી પંચીએ ભારી ખીલાસરી આશરે વજન 2 થી 1.5 ટન જેટલું વજન લઈ જતા કોન્ટ્રાક્ટર દ્વારા ખેરાલુ પોલીસને જાણ કરાતા ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। શું નામ છે તમારું, કયા ગામના છો? મારું નામ પ્રજાપતિ રમેશભાઈ પ્રભુદાસ, માજી સરપંચ થોગણા। બરાબર, ગઈકાલે શું ઘટના બની હતી? ગઈકાલે અમારે થોગણા ગામમાં નવી સ્કૂલ પાસ થયેલી છે, તેઓ 2 મહિના અગાઉ સરદારભાઈ ધારાસભ્યના હાથે ખાતમુહૂર્ત થયેલું હતું ને તેઓ કોન્ટ્રાક્ટરે માલ ઉતારેલો હતો, પણ વરસાદ આવવાના કારણે કામ થાય એવું નહોતું એટલે બંધ હતું। કાલે સોજે અમે બધા ભેગા થયા તેઓ અને આજે સવારે કામ ચાલુ કરવાનું હતું, પણ સવારમાં વહેલા જોવા ગયા તો ખીલાસરી હતી નહીં। તો કોન્ટ્રાક્ટરે મને ફોન કર્યો કે રમેશભાઈ તમે આવ્યો ને, એમ કે આપણે ખીલાસરી રાતે ચોરી થઈ છે, ચોરી થઈ છે। પછી ચોરી થયા પછી અમે ખેરાલુ પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશનને જાણ કરી તો તાત્કાલિક પોલીસ આવી ગઈ। પોલીસ આવીને પંચનામું કર્યું, અમારા આજુબાજુ બધા લોકોને પૂછ્યું અને હાલ પોલીસનું કામ આજુબાજુના મોટી રોવણી, ચાચરિયા, થોગણાના કેમેરા ચેક કરવાનું ચાલુ છે અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ચોરી થઈ તાત્કાલિક પકડાય અને અગાઉ અમારા ગામમાં જાનવર ચોરાયેલો છે એની હજી કોઈ ભાળ મળેલ નથી, પણ તાત્કાલિક આ ચોરો ખીલારી લઈ જવાવાળા પકડાઈ જાય અને એમને મોટામાં મોટી સજા થાય તો એ નહીં કરીને પાછળીએ કોઈ ચોરી કરવાનું બંધ કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ। અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા, ખેરાલુ।